ત્યારબાદ એક ખેડૂત નિરીક્ષણ કરે છે કે તેની ખેતરની જમીન અમ્લીય બની ગઈ છે, જેના કારણે પાકની ઉપજ ઓછી થઈ રહી છે. નીચેના પૈકી કયો ઉપાય વૈજ્ઞાનિક રીતે સૌથી યોગ્ય છે? મતલબ કે 4 યોગ્ય હશે, પણ આપણે સૌથી યોગ્ય ગોતવાનું છે. આપણો ઓવરવ્યૂ ક્વેશ્ચનની અંદર એટલો હોવો જોઈએ કે બેઝિક એનું જે પૂછેલું છે આપણે ખબર હોય. અહીંયા શું વાત કરી કે એની ઉપજ ઓછી થઈ ગઈ છે, મતલબ એનું કારણ એસિડિક છે. એસિડિકતા વધી ગઈ, પ્રોડક્શન ઘટી ગયું. તો આપણે હવે શું કરવાનું છે? આ એસિડિકને ટાર્ગેટ કરીને એસિડિકતાને ઓછી કરવાની. ચાલો ઓપ્શનમાં જોઈએ. અહીંયા પણ એવું જ છે. આ લોકોનો ટ્રેપ એટલો ખરાબ છે, મતલબ કે લોકો આની અંદર ફસાઈ જાય સારી રીતે. આની કાંઈ જરૂર નથી આ વાંચવાની. આપણે આગળ વર્ડમાંથી પકડવાનું છે કે આન્સર કયો આવશે. મતલબ આપણે ફસાઈ જાય કે એમોનિયા, જીપ્સમ ને સ્લેક લાઇમ ને સોડિયમ કાર્બોનેટ ને શું વસ્તુ આપેલી છે બધી. કાંઈ જરૂર નથી, આપણા આગળથી આન્સર આવે જ છે બધામાં. ચાલો અહીં આપણે નોલેજનું પ્રદર્શન નથી કરવાનું કે ભાઈ મને એમોનિયા આવડવું જ જોઈએ, જીપ્સમ આવડવું જ જોઈએ, મેં તો વાંચ્યું હતું, એવું નહીં. ત્યારબાદ નાઇટ્રોજનની માત્રા વધારવા માટે ઉપર નાઇટ્રોજનની કાંઈ વાત કરેલ નથી. આપણે વર્ડ એસોસિએશનને ખાસ ધ્યાન રાખવાનું છે. વર્ડ પકડીને આપણે આન્સર આપવાનો છે. ઉપર એસિડિકતાની વાત છે, આપણે એસિડિકતા ગોતવાની છે. નીચે જમીનની રચના સુધારવા કેલ્શિયમ પૂરો પાડવો. ભાઈ કેલ્શિયમની કંઈ વાત જ નથી. ઉપર હશે તો પણ આપણે ઇનડાયરેક્ટ હોય તો આપણે પકડી લઈશું, પણ નથી. આ નાઇટ્રોજન પણ નથી, કેલ્શિયમ પણ નથી. જમીનની વધારાની અમ્લીયતા દૂર કરવા માટે આ કદાચ આવી શકે કે અમ્લીયતા મતલબ અમ્લીયતા આવી શકે. જમીનની બેઝિકતા ખૂબ વધારવી અને અમ્લીયતા દૂર કરવી, મતલબ એસિડિક અને બેઝિક તો સામસામે છે. તો આપણે બેઝિક વધારે તો એસિડિક ઓટોમેટિકલી ઘટી જવાનું. પણ અહીંયા શું વાત કરે છે કે બેઝિકતા ખૂબ વધારવી. ભાઈ એસિડિકતા ખૂબ વધે તો પણ પાક ઘટી જાય, તો બેઝિકતા ખૂબ વધે તો પણ પાક ઘટવાનો જ છે. અને બીજું શું કે અમ્લીયતા દૂર કરવી, મતલબ 0. ભાઈ જમીનની અંદર બધી વસ્તુનું પ્રોપર પોષણ હોય તો જ પાકનું ઉત્પાદન સારું થાય. તો આપણે એસિડિકતા થોડી તો રાખવાની જ છે, 0 નથી કરવાની. અને અહીંયા સીમાં શું આપેલું છે કે જમીનની વધારાની અમ્લીયતા દૂર કરવી, મતલબ કે આજે 5 અંકની આપણે માની લઈએ કે 5 અંકની એસિડિકતા આવી ગઈ છે, આપણે 3 પહોંચાડવાની છે. આ 2 વધારાની આવી ગઈ છે, મતલબ આને ઓછી કરો અને આમાં વધુ ઉત્પાદન લઈ લ્યો. આન્સર આવી ગયો. બસ હવે આ બધું આગળનું કાંઈ પેતરા કરવા નથી આપણે.